નીટની પરીક્ષા પહેલા અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ન્યૂ રાણી વિસ્તારમાં એક દુઃખદ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। વાસ્તવમાં મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નીટ જેવી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। પરીક્ષાના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે બનેલી આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક વિદ્યાર્થી મેડિકલ પ્રવેશ માટે યોજાતી નીટ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। અભ્યાસને લઈને તે નિયમિત રીતે મહેનત કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે। તપાસ એજન્સીઓ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। ચાંદખેડાની દિશાને એક મેસેજ 108 તરફથી આપવામાં આવેલ, જેમાં સાબરમતી B601 એરિસ્ટ્રો આનંદમય ફ્લેટ ત્રાગડ ખાતે એક બાળકે સુસાઇડ કરેલ છે છોકરાએ, એવો એક મેસેજ મળેલો છે। મેસેજ આધારે સાબરમતી ઇન્વે અને એના માણસો આવી અને તપાસ કરતા આ કામે કહાન પ્રશાંત પટેલ ઉંમર વર્ષ 17 અભ્યાસ રહેવાસી B601 એરિસ્ટ્રો આનંદમય ફ્લેટ ત્રાગડના એ પોતાના રૂમની સ્ટેન્ડિંગ બાલ્કનીની બહાર આવેલ કબૂતર જાળી કાપી અને ઉપરથી કૂદકો મારેલ અને નીચે પડવાથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડવાથી શરીર ઉપર આંતરિક ઈજા થવાના કારણે એનું મૃત્યુ થયેલું હતું। પ્રથમ ઉપરોક્ત જગ્યા ઉપર આ જ ફ્લેટની અંદર રહેનાર મૌલિકભાઈ પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે મૌલિકભાઈ પટેલ કે જે આ જ ફ્લેટની અંદર રહે છે તે મોડી રાત્રે લગભગ 12:45ની આસપાસ આવેલા, ત્યારે એ વોચમેન સાથે પોતાના ઘરે જતા હતા ત્યારે બાળકને નીચે પડેલો જોયો, ત્યારે સામાન્ય શ્વાસ ચાલતો હોય તેવું તેમને જણાયેલ, જેથી તેઓએ તાત્કાલિક 108ને ફોન કરેલ, પણ 108 આવતા એનું મરણ જાહેર કરવામાં કારણ શું છે? કારણ શું માની શકાય? પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા જે પિયુષભાઈના મામા છે તેને જણાવ્યું કે બાળકે 12th પાસ કરેલું હતું, લાસ્ટ જે નીટની એક્ઝામ આપેલી હતી તે એક્ઝામ પણ એને આપેલી હતી। નીટની અંદર એક્ઝામ કેન્સલ થયેલી, પણ એનો સ્કોર પણ સારો હોવાનું સેલ્ફ એસેસમેન્ટ દરમિયાન એને જણાવ્યું હતું અને નેક્સ્ટ જે નીટ છે એની તૈયારી કરતો હતો એવી હકીકત એવો તરફથી અમને જાણવા મળે છે। પરિવારમાં કોણ કોણ છે? પરિવારનું કોઈ પરિવારમાં તેના માતા મીનાબેન અને નાના ભાઈની રિહાન જે ઉંમર વર્ષ 13ના છે તેની સાથે રહે છે। તેના પિતા સુરત ખાતે રહે છે અને જે એડવોકેટ છે અને સુરત ખાતે પ્રેક્ટિસ કરે છે। કારણ શું માની શકાય? પરિવારજનોનું શું? એના મામા સાથે રૂબરૂ એના મધર સાથે તો આ બનાવ બાબતે ચર્ચા નથી થઈ, પણ એના મામા કે જે એના મધરના નાના ભાઈ છે અને સમગ્ર ઘર પરિવાર અને એની દેખરેખ રાખી તેની સાથે વાતચીત કરતા એ જણાવ્યું કે બાળક થોડો ઇન્ટ્રોવર્ટ છે અને 12th આપ્યા પછી પ્રથમ નીટ આપેલી તે પણ સારી ગયેલી, સેકન્ડ નીટ પણ તેઓ આપવાના હતા। 3 કે 4 દિવસ પહેલાં તેઓએ ફાર્મસીનું ફોર્મ પણ ભરી દીધું હતું। બાળકે કોઈ પણ જાતનો અભ્યાસની કોઈ તકલીફ હોય કે અભ્યાસ દરમિયાન કોઈ પરેશાની હોય કે નીટથી એને કોઈ તકલીફ હોય કે પોતાના ભવિષ્યથી કોઈ તકલીફ હોય કે કોઈ ગભરામણ હોય તેવી કોઈ રજૂઆત તેમને કરેલ નહીં। પરિવારમાંથી પણ એને કોઈ ભણતર બાબતે કોઈ પ્રેશરાઇઝ હોય તેવું તેઓના દ્વારા જણાવવામાં આવ્યું નથી, પણ બાળક ઇન્ટ્રોવર્ટ છે અને કોઈ કારણોસર એને સુસાઇડ કરેલ છે એવું એમને પ્રાથમિક દ્વારા જણાવ્યું છે। પણ એ નીટની તૈયારી અગાઉ પણ કરેલી હતી અને આપેલી હતી, સારી ગઈ હતી અને અત્યારે પણ તૈયારી કરતો હતો અને નીટ બાબતે તેને કોઈ ગભરામણ હોય કે સેકન્ડ ટાઈમ પરીક્ષા આવી છે એનું કોઈ ટેન્શન હોય તેવી રજૂઆત એની મધરને એના મામાને એને ક્યારેય પણ કરી। તપાસ કયા એંગલ ઉપર કરીશું? તપાસ એની અંતિમ વિધિ પૂરી થાય પછી એના પરિવારના સભ્યોના નિવેદનો મેળવી અને એનું ચોક્કસ કારણ શું છે FSL પાસેથી અત્યારે એનું લેપટોપ જે અમને મળ્યું છે તે અમે જમા લઈશું। એના મોબાઈલ બાબતે એમની પૂછપરછ કરતાં જણાવ્યું કે જે ક્લાસીસની અંદર રીતે જાય છે એ ક્લાસીસની સિસ્ટમ એવી છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તમામ બાળકો ત્યાં મોબાઈલ મૂકી દેતા હોય। અગાઉ પણ ફર્સ્ટ નીટ આપતી વખતે બાળકે ત્યાં મોબાઈલ મૂકેલા હતા, અત્યારે પણ મોબાઈલ ત્યાં મૂકેલો હતો, એટલે ત્યારબાદ હવે બાકીની FSLમાં લેપટોપ અમે લઈ છીએ અને એના મધર ફાધર અને એના મામા અને કુટુંબીજનોની પૂછપરછ દરમિયાન અથવા એના સાથી જે સહવિદ્યાર્થી છે એ પૂછપરછ પછી કંઈ ખ્યાલ આવે કે એને સુસાઇડ માટેનું શું કારણ છે। ઓકે।